તો હું આજે લીલા મરચાંની સુપર રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તો મસાલેદાર તળેલા મરચાં તો બજારમાં કચોરી અને સમોસા સાથે સર્વ થતા હોય છે. તો આ રીતે હું તમારી સાથે રેસીપી શેર કરી રહી છું. તો બહુ ટેસ્ટી એવા બનશે. તો મેં અહીંયા 12થી 15 જેટલા મેં મરચાં લીધા છે. તો મીડિયમ તીખા હોય એવા લેવાના અને આ રીતે સારી રીતે ધોઈ કિચન પેપરથી સારી રીતે મેં લૂછી લીધા છે. તો મરચાંને એકદમ સારી રીતે લૂછવાના, ને તો ફ્રાય કરતી વખતે મરચાંમાંથી તડતડ અવાજ આવશે અને મરચું ફૂટશે. તો આ રીતે બધા લૂછી લીધા અને હવે મરચાંની વચ્ચે આ રીતે કટ લગાવીશું. તો આખા મરચાં આપણે ફ્રાય કરવાના છીએ એટલે કટ લગાવવો ખૂબ જ જરૂરી છે. અને આ રીતે આપણે બધા જ મરચાંને કટ લગાવી દઈશું. તો બહુ ટેસ્ટી એવી આ રેસીપી બને છે. તમે પૂરી, પરાઠા, દાલ રાઈસ સાથે સર્વ કરો, બહુ ટેસ્ટી એવા બનશે. તો મેં અહીંયા બધા જ મરચાં આ રીતે કટ કરી લીધા છે. હવે સ્પેશિયલ મસાલો રેડી કરીશું. તો એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલી વરિયાળી અને 1 ચમચી આપણે રાઈ લઈશું. એકદમ સારી રીતે શેકી લેવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને લગભગ અહીંયા 2 મિનિટ માટે આ રીતે શેકી લઈશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને હવે એમાં 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ લો સાઈડ કરી દેવાની અને એકદમ સારી રીતે આ રીતે શેકી લઈશું. તો હળદર બળી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એકદમ સારી રીતે મસાલો શેકાઈ ગયો છે. ઠંડુ કરી લીધો અને હવે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. એકદમ સારો એવો પાવડર આપણે રેડી કરવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર કે મસાલો રેડી કરી લીધો છે. હવે મેં પહેલેથી જ કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને બધા જ મરચાં તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફ્રાય કરવાના છે. તો મરચાંની ઉપર વ્હાઈટ ડિઝાઇન કે સ્પોટ્સ આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. જો વધારે પડતા મરચાંમાંથી તેલ ઉડતું હોય તો આ રીતે આપણે ઢાંકી દઈશું અને આ રીતે આપણે મરચાંને હલાવીશું. એટલે અંદર બધા મરચાં ઉપર નીચે થઈ જશે અને એકદમ સારી રીતે મરચાં તળાઈ જશે. તો તમે જોઈ શકો છો મરચાંની ઉપર આ રીતની ડિઝાઇન આવી ગઈ છે અને આ રીતે ખુલ્લું 1 મિનિટ માટે આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો મરચાં એકદમ સારા એવા ફ્રાય થવા જોઈએ. તો આ રીતની વ્હાઈટ અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે તળી લઈશું. તો મરચાં બધા તળાઈ ગયા છે. હવે પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું. હવે એમાં 1.5 ચમચી જેટલો આપણે બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. તો આ મસાલો તમે આખું વરસ સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે મરચાં આ રીતે ફ્રાય કરવા હોય ત્યારે તમારે આ મસાલો ઉપર ઉમેરી અને ખાઈ શકો છો. હવે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. સાથે ચટપટો ટેસ્ટ આવે એ માટે આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. તો બહુ સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે અને એકદમ સારી રીતે મરચાં અને મસાલાને કોટ કરવાના છે. તો આ મરચાં ખાવામાં તો બહુ ટેસ્ટી અને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો. પૂરી, પરાઠા, દાલ રાઈસ, થેપલા સાથે અથવા તો ફરસાણ સાથે તમે આ મરચાં સર્વ કરી શકો છો. બધાને જ બહુ ભાવશે અને મહેમાન આવે ત્યારે તમે સર્વ કરો ત્યારે મહેમાન પણ તમારી પાસે રેસીપી પૂછશે. તો એટલા ટેસ્ટી, ચટપટા અને ખાવામાં બહુ સારા એવા બને છે. ને બાકીનો મસાલો હું ફ્રીજમાં સ્ટોર કરી દઈશ. તો આ રીતે હું રોટલી સાથે સર્વ કરું છું. તો રોટલી સાથે આ રીતે તમે મરચાં પણ ખાઈ શકો છો. બિલકુલ શાકની જરૂર નહીં પડે એટલા ટેસ્ટી આ મરચાં બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બધાને જ ભાવશે. ઇવન ફરસાણ બનાવો ત્યારે પણ આ મરચાં તમે જરૂરથી ટ્રાય કરી શકો છો અને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો.